વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજે આપણે કેન્સર ડિટેક્શન અને એની સારવાર, આનામાં સૌથી અગત્યનો આપણને મિત્રો ખ્યાલ જ છે કે કેન્સરની અંદર સૌથી વધારે જો કોઈ કેસ જોવા મળતા હોય તો એ ઓરલ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, આ ત્રણ જે કેન્સર છે એમાં સૌથી વધારે 70થી 80% કેસ આ ત્રણ કેન્સરની અંદર આપણને જોવા મળે છે. અને આ ત્રણ કેન્સર પૈકી આજે આપણે ગર્ભાશયના કેન્સર માટે વિશેષ માહિતી પ્રાપ્ત કરશું. અને ખાસ આજનો સેટકોમ આપણે એટલે તબીબી અધિકારી મિત્રો માટે ગોઠવ્યો છે, કારણ કે આપણે નો ડાઉટ MBBSમાં પણ આપણે ભણીએ છીએ કે કેન્સરમાં કેટલી સારવાર કેવી રીતે એ છે. મિત્રો, વધુમાં તમે કદાચ આજનું ન્યૂઝપેપર જોયું હશે તો આજના ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતની અંદર નેક્સ્ટ સમયની અંદર કેન્સરની સુનામી આવવાનો એક સંભાવના રહેલી છે. અને જો આપણે આ મિત્રો સુનામીને અટકાવવી હશે તો એનું વહેલામાં વહેલું નિદાન થઈ જાય, અને નિદાનના આધારે જો એની સારવાર થઈ જાય તો આપણે ન તો એની મોર્ટાલિટીને પણ અટકાવી શકીએ છીએ, પરંતુ મોર્બિડિટીને પણ અટકાવી શકીએ છીએ. અને આની આપણને સંપૂર્ણ માહિતી આપવા માટે આપણી જોડે આજે સ્ટુડિયોમાં બે નિષ્ણાતો ઉપલબ્ધ છે, જેઓ આપણને આ વિષય અંગે વિસ્તૃત માહિતી આપશે. સ્ટુડિયોમાં આજે આપણી સાથે છે ડૉક્ટર ચિરાગ શાહ, જેઓ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, ઓન્કોલોજિસ્ટ છે અને એપોલોની અંદર પોતાની સેવાઓ આપે છે. આ ઉપરાંત આપણી સાથે છે ડૉક્ટર ચેતનાબેન પારેખ, જેઓ ગાયનેકના ઓન્કોલોજિસ્ટ તરીકે GCRAની અંદર પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તો હું વધારે સમય મિત્રો આપનો નહીં લઉં, વિષય નિષ્ણાત આપણને વધારે માહિતી આપે અને વધુ આપણે સુદૃઢ થઈએ આપણે તાલીમથી. એ માટે હું ડૉક્ટર ચિરાગ શાહને સૌથી પહેલાં વિનંતી કરીશ કે તેઓ આપણને ગર્ભાશયના કેન્સર વિશે પોતાનું માર્ગદર્શન પૂરું પાડે. નમસ્તે મિત્રો, થેન્ક યુ ડૉક્ટર નીતેશભાઈ. હવે આજે આપણે જે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મોંના કેન્સરની વાત કરવાના છીએ. તો એની શરૂઆત કરીએ. સૌથી પહેલું આપણે સમજીએ કે આ કયા ભાગમાં, એટલે કે જ્યારે ગર્ભાશયનો સૌથી નીચેનો ભાગ જે છે સર્વિક્સ, એના કેન્સરની આપણે આજે વાત કરી રહ્યા છીએ. અને તમને ખ્યાલ હશે જ કે લેડીઝમાં બ્રેસ્ટ કેન્સર પછી સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર આ છે. આજે આપણે કવર કરવાના છીએ એપિડેમિયોલોજી, એના કારણો, રિસ્ક ફેક્ટર્સ, ક્લિનિકલ પ્રેઝન્ટેશન અને કઈ રીતે એનાથી બચી શકાય. આટલા ટૉપિક પર હું વાત કરીશ. અને પછી એનું સ્ક્રીનિંગ અને સ્ટેજિંગ, ટ્રીટમેન્ટ વગેરે ઉપર ડૉક્ટર ચેતનાબેન આપણને ગાઈડન્સ આપશે. તો સર્વાઇકલ કેન્સર એ વર્લ્ડમાં સ્ત્રીઓમાં ચોથું કેન્સર છે, અને 15 to 44 યર્સની એજમાં એ સેકન્ડ નંબરનું મોસ્ટ કોમન કેન્સર છે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ઇન્ડિયા ઇન્સિડન્સની દ્રષ્ટિએ જે સેકન્ડ ક્વાર્ટાઇલમાં છે, એટલે કે જે મેક્સિમમ કેન્સર આ ટાઈપના આફ્રિકામાં છે, અને સેકન્ડ સંખ્યા આપણી છે. આ જે વિકસિત દેશો છે એમાં એ નંબર ઘણો જ ઓછો છે. વર્લ્ડમાં લગભગ 6 લાખ કેસ દર વર્ષે થાય છે, અને લગભગ 3.5 લાખ ડેથ થાય છે. એમાંથી 81% કેન્સર જે છે એ 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં થાય છે. અને સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે લો અને મિડલ ઇન્કમ કન્ટ્રીઝમાં, એટલે કે ભારત જેવા દેશમાં આ નંબર સૌથી વધારે છે. આ ગ્રાફમાં દેખાય છે કે આ જે કેસરી રંગ છે એ એશિયા, એ દેટ ઇઝ ધી મેક્સિમમ નંબર. અને એશિયામાં પણ અનફોર્ચ્યુનેટલી મેક્સિમમ કન્ટ્રીબ્યુશન આપણું છે. તો ઇન્ડિયામાં લગભગ 48 કરોડ સ્ત્રીઓ 15 વર્ષથી વધુ ઉંમરમાં છે, એટલે કે આ સર્વાઇકલ કેન્સરના રિસ્ક ગ્રુપમાં ગણાય. અને આપણા ત્યાં એપ્રોક્સિમેટલી 1,23,000 નવા કેસ દર વર્ષે થાય છે, એમાંથી 77,000 77,000 લગભગ ડેથ થાય છે. અને આપણો જે ઇન્સિડન્સ છે, એટલે કે પર 1,18.7 એ આપણો રેશિયો છે, જે ઘણા બધા વિકસિત દેશોમાં 10થી નીચે અને ઘણી જગ્યાએ લગભગ 6 આસપાસ પણ છે. આ કેન્સર
બીજા કેન્સરની સરખામણીમાં જોઈએ તો સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે, એટલે બ્રેસ્ટ કેન્સર નંબર 1 અને પછી સર્વાઇકલ કેન્સર. આપણે વાત કરીએ એમ કે લગભગ 77,348 ડેથ દર વર્ષે ઇન્ડિયામાં થાય છે અને ઇટ ઇઝ ધી સેકન્ડ લીડિંગ કોઝ ઓફ કેન્સર ડેથ ફોર વિમેન ઇન ઇન્ડિયા. અને ન્યૂ કેસીસ અબાઉટ 1,23,000. આ નીચે એક આ ઇમ્પોર્ટન્ટ નંબર છે સમજવા માટે કે આપણે સાઉથ એશિયામાં લગભગ 1,43,000 ન્યૂ કેસીસ થાય છે, જેમાંથી ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન લગભગ 1,23,000 છે. એટલે જે બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન આ રિજનમાં અનફોર્ચ્યુનેટલી આપણું છે. સારા સમાચાર એ છે કે સર્વાઇકલ કેન્સરનો ઇન્સિડન્સ થોડો ઘટી રહ્યો છે. જે પણ પ્રયત્નો પબ્લિક હેલ્થમાં, પ્રાઇવેટ હેલ્થમાં જે થયા છે પ્રિવેન્શન અને સ્ક્રીનિંગના, એની થોડીક અસર અત્યારે દેખાઈ રહી છે. એના લીધે સર્વાઇકલ કેન્સરનો નંબર ઓવર સો મેની ડિકેડ્સ ધીરે ધીરે ડાઉન જઈ રહ્યો છે. એમાં જે સેકન્ડ ગ્રાફ છે એ સ્ક્વેમસ સેલ કાર્સિનોમાનો, જેમાં ઘટાડો મોટો છે. એડિનો કાર્સિનોમા, જે લગભગ 10મા ભાગનો નંબર હોય છે ટોટલમાં, એમાં કોઈ ખાસ ફરક નથી. સો આના કારણની વાત કરીએ તો આ કઈ રીતે આ કેન્સર થાય છે, તો એના વિશે જે ખૂબ સંશોધનો થયા છે એમાં એ બહુ ક્લિયર છે કે લાર્જ મેજોરિટી ઓફ આ બધા કેન્સર્સ એ હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. અને આ એટલા માટે સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે એનું પ્રિવેન્શન પણ એને કારણે પોસિબલ છે. તો આ તમે આ પિક્ચર જોશો તો દેખાશે કે નોર્મલ જે એપિથેલિયમ છે સર્વિક્સનું એ આવું હોય છે, અને જ્યારે HPV ઇન્ફેક્શન થાય તો 90% લોકો એ ક્લિયર કરી લે છે એમની ઇમ્યુનિટીથી, પણ એપ્રોક્સિમેટલી 10%માં વાયરસ રહી જાય છે. અને એ વાયરસ જે રહી જાય છે એ ધીરે ધીરે એના જીન્સમાં, એ સેલ્સના DNAમાં પ્રસ્થાપિત થાય છે અને પછી એ ઇનિશિયલી પ્રી કેન્સરસ ચેન્જીસ કરે છે અને જે અલ્ટિમેટલી પછી કેન્સર ફોર્મમાં જાય છે. આ જે પ્રી કેન્સરસ ચેન્જીસ છે, જેને સર્વાઇકલ ઇન્ટ્રાએપિથેલિયલ નિયોપ્લાઝિયા ગ્રેડ 1, 2 અને 3 તરીકે અથવા માઇલ્ડ, મોડરેટ, સિવિયર ડિસ્પ્લેઝિયા ગણવામાં આવે છે, એ સ્ટેજમાં આપણે સ્ક્રીનિંગથી પકડી શકાય છે અને કેન્સર થાય એ પહેલાં એની ટ્રીટમેન્ટ કરી શકાય છે. એટલા માટે સર્વાઇકલ કેન્સરના આ પ્રી કેન્સર સ્ટેજ વિશે જાણવું ખૂબ જરૂરી છે. જે રિસ્ક ફેક્ટર સર્વાઇકલ કેન્સર માટે ગણાય છે કોમન, એ છે ફેમિલી હિસ્ટ્રી, લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, મલ્ટીપેરિટી એટલે ઘણા બાળકો હોવા અને એમાંથી ફર્સ્ટ બાળકની નાની ઉંમરે થવું <20 years, સ્મોકિંગ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ ફોર મોર દેન 5 years, ઇમ્યુનોસપ્રેસ પેશન્ટ્સ એટલે HIV, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વગેરે એક ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ હોય, ફર્સ્ટ સેક્સ્યુઅલ એન્કાઉન્ટર એટ ધી એજ ઓફ લેસ દેન 18 years, હેવિંગ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ, આ બધા મુખ્ય રિસ્ક ફેક્ટર્સ ગણાય છે. જે આપણે વાત કરીએ એમ કે અમુક લોકોને HPV ઇન્ફેક્શન ક્લિયર નથી થતું, એ જે 10% છે એમાં આ સાયકલમાં ઓવર મેની યર્સ એ કેન્સર તરફ જાય છે. એટલે જે લો ગ્રેડ જે ડિસ્પ્લેઝિયા છે એમાં લગભગ 4-5 વર્ષ લાગે છે, પછી બીજા એપ્રોક્સિમેટલી બીજા 5 થી 10 વર્ષ, એમ કરતાં ટોટલ HPV ઇન્ફેક્શન થવાથી કેન્સર થવા સુધીનો જે સમય છે એ લગભગ 10 વર્ષનો છે. અને એટલા માટે જ આમાં બહુ જ ઓપોર્ચ્યુનિટી રહેલી છે સ્ક્રીનિંગથી અર્લી ડાયગ્નોસિસ અને ક્યોર કરવા માટેની. અને આ જ કારણોસર અમેરિકા, યુરોપ જેવા દેશોમાં આ નંબર, એડવાન્સ સ્ટેજના કેન્સરનો નંબર એક્સ્ટ્રીમલી લો છે, કારણ કે ત્યાં આગળ પેપ્સમિયર જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જેના વિશે ડૉક્ટર ચેતનાબેન આપને વધુ વાત કરશે, એ બહુ જ રેગ્યુલરલી કરવામાં આવે છે. અને નોટ ઓન્લી ગાયનેકોલોજીસ્ટ, ત્યાં આગળ ફેમિલી ડૉક્ટર અને ફિઝિશિયન પણ આ ટેસ્ટ એમની ઓફિસમાં કરે છે. એટલે બેઝિકલી એનો વ્યાપ એટલો વધારે છે
કે ઓવર ધી યર્સ એ લોકોએ આ ડિસીઝને ઘણા ખરા અંશે કંટ્રોલ કર્યો છે. હવે આનું ક્લિનિકલ પ્રેઝન્ટેશનની વાત કરી, કારણ કે બધાને એ ક્વેશ્ચન હોય કે અમે કઈ રીતે વહેલું ડાયગ્નોસિસ કરીએ કે જેથી વહેલા સ્ટેજમાં પકડી શકાય અને એની ટ્રીટમેન્ટ થાય. તો અનફોર્ચ્યુનેટલી આનું જે પ્રેઝન્ટેશન છે એ લાર્જલી એસિમ્પ્ટોમેટિક છે અને એટલા માટે સ્ક્રીનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવા બહુ સ્પેસિફિક સિમ્ટમ્સ અર્લી સ્ટેજમાં થાય એવા બહુ રેર હોય છે કે જેના આધારે તમે કહી શકો કે ભાઈ હા આ છે અને તરત ટેસ્ટ કરીએ અને પહેલાં સ્ટેજમાં પકડી જાય. એટલે પહેલાં સ્ટેજના પેશન્ટને સિમ્ટમ હોવા એ બહુ જ અનયુઝ્યુઅલ છે. એટલે મોસ્ટલી સિમ્ટમ થાય ત્યારે આપણે આગળના સ્ટેજમાં પહોંચી ગયા હોઈએ છીએ. તો સિમ્ટમ શું થાય છે આમાં? તો બ્લીડિંગ પર વજાઇના, એટલે એમાં મેનોપોઝ પછી બ્લીડિંગ થવું અથવા પીરિયડ્સની સાયકલની વચ્ચે બ્લીડિંગ થવું એ એક ઇન્ડિકેશન હોઈ શકે વધુ તપાસ કરવાનું. અથવા બ્લીડિંગ આફ્ટર ઇન્ટરકોર્સ, એટલે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી બ્લીડિંગ થાય તો એ પણ એક આ ઇન્ડિકેશન હોઈ શકે આગળ તપાસ કરવા માટેનું. પેઇન, પછી યુરિનમાં બ્લડ આવવું કે વજાઇનામાંથી સ્ટૂલ આવવું, એ બધા બહુ લેટ સ્ટેજ જ્યારે ફિસ્ચ્યુલા થઈ ગયું હોય કે બહુ જ એડવાન્સ કેન્સરના સિમ્ટમ્સ છે. સર્વાઇકલ ડિસ્ચાર્જ એ બહુ નોન સ્પેસિફિક સિમ્ટમ છે અને એના આધારે કે એની વેઇટ કરીને આ ડાયગ્નોસિસ કરી શકાય નહીં. લાસ્ટલી પ્રિવેન્શન, આપણે જે વાત કરી કે આપણને આનું કારણ ખબર છે વાયરસ, એટલે જેમ આપણે પોલિયો વાયરસ કે બીજા અન્ય વાયરસના પ્રિવેન્શન માટેની વેક્સિન છે એમ આ વાયરસથી થતા ઇન્ફેક્શન સામે પણ આપણી પાસે વેક્સિન છે. હ્યુમન પેપિલોમા વાયરસની બે મુખ્ય સ્ટ્રેઇન HPV 16 અને 18 એ 70% કેન્સર કરે છે અને બીજી અમુક સ્ટ્રેઇન જે છે એ બીજા 20% કેન્સર કરે છે. અત્યારે 3 વેક્સિન વર્લ્ડમાં અવેલેબલ છે અને ઇન્ડિયામાં બહુ રિસન્ટલી 4th વેક્સિન લોન્ચ થવાની છે. આ જે 3 વેક્સિન છે એને આ રીતે નામ છે એના બાયવેલન્ટ, ક્વોડ્રીવેલન્ટ કે 9 વેલન્ટ. એટલે બાયવેલન્ટ એટલે HPV 16 અને 18 એ 2 વાયરસ સામે પ્રોટેક્શન આપે. ક્વોડ્રીવેલન્ટ એટલે આ 4 સ્ટ્રેઇન સામે અને 9 વેલન્ટ એ 9 ડિફરન્ટ સ્ટ્રેઇન સામે આપણને પ્રોટેક્શન આપે છે. તો આ વેક્સિન જો નાની ઉંમરે આપવામાં આવે કે જ્યારે HPV ઇન્ફેક્શન થયું નથી તો એ ઓવર 90%, નિયરલી 100% પ્રોટેક્ટિવ છે. અને જો HPV ઇન્ફેક્શન થઈ ગયા પછી આપવામાં આવે તો અબાઉટ 50%, એટલે અડધું રિઝલ્ટ થઈ જાય છે. એટલા માટે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની શરૂઆત થાય પહેલાં એ બેસ્ટ ટાઈમ છે વેક્સિનેશનનો, ક્યારે એના રિઝલ્ટ સૌથી સારા મળે. એટલે આની પ્રિફરેબલ એજ છે 9 થી 12 વર્ષની એજ. જ્યારે કોઈપણ HPV ઇન્ફેક્શન થયા પહેલાં પહેલો ડોઝ આપી દેવામાં આવે તો એનું રિસ્ક ઘણું ઓછું કરી શકાય છે. અને જો નાની ઉંમરે આપવામાં આવે તો 2 જ ડોઝથી કામ ચાલે છે, જે પહેલો ડોઝ અને એના પછી બીજો ડોઝ 6 મહિને અથવા મેક્સિમમ 12 મહિને આપી શકાય છે. જો લેટ એજમાં આપવામાં આવે 15 થી 26માં તો 3 ડોઝ આપવા પડે છે, 0, 2 અને 6 મહિને. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય, જે આપણે આગળ વાત કરી કે બહુ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે, જેમાં 3 ડોઝની જરૂર હોય છે અને આમાં એજનો કોઈ બાર નથી. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ HIV પોઝિટિવ પેશન્ટ હોય જે તમારી પાસે આવે અને એ વખતે એની ઉંમર ભલે 35 વર્ષ હોય તો એ વ્યક્તિને પણ બેનને પણ આપણે 3 ડોઝ આના આપવા જોઈએ. એવી જ રીતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પછી પણ આ વેક્સિન આપ્યા પછી 15 મિનિટ સુપાઇન કે સિટિંગ પોઝિશનમાં રાખવા જોઈએ, જે ઇનફેક્ટ મોટાભાગની વેક્સિન માટે લાગુ પડે છે કે ક્યારેક બહુ વન્સ ઇન એ વાઇલ કોઈક પેશન્ટને એનાથી પેલું વેઝોવેગલ થાય કે સિન્કોપી જેવું થાય એટલા માટે. બટ અધરવાઇઝ વેક્સિન ઇઝ એક્સ્ટ્રીમલી સેફ. WHO કોલ આપ્યો છે કે સર્વાઇકલ કેન્સરને પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ તરીકે એલિમિનેટ કરવો, અને એ પોસિબલ છે જે એમણે 3 સ્ટેપ આપ્યા છે એનાથી. એમાં એલિમિનેશન એટલે એની ડેફિનેશન એ લોકો એ રીતે કહે છે કે જે આપણે less than 4
પર 1 લાખ વિમેન એટલું જો ઇન્સિડન્સ પર લઈ જઈએ તો એ રેર કેન્સરની કેટેગરીમાં આવી જાય છે અને દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એલિમિનેશન. એટલે જે અત્યારે આપણે જોયું કે આપણું ઇન્સિડન્સ 18.7 પર 1 લાખ વિમેન છે, જો એને 4થી નીચે લઈ જવાનો છે. અને એ કઈ રીતે પોસિબલ છે? તો 3 સ્ટેપમાં 90% ઓફ ગર્લ્સ શુડ બી વેક્સિનેટેડ બાય ધી એજ ઓફ 15 જો આપણે અચીવ કરી શકીએ. 70% વિમેનને આપણે 35ની ઉંમર સુધીમાં એકવાર આપણે સ્ક્રીન કરી શકીએ અને 90% સ્ત્રીઓને જે પ્રી કેન્સર સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે અને 90% જે ઇન્વેઝિવ કેન્સરમાં એમને ટ્રીટમેન્ટ કરી શકીએ તો આપણે આ એલિમિનેશન ઓફ સર્વાઇકલ કેન્સર પોસિબલ છે. Once again showing the same thing differently. A first step vaccination, about 90% of girls જો 15 વર્ષ પહેલાં વેક્સિનેટ થાય, 70% સ્ક્રીન થઈ જાય એકવાર અને 90%ની અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ થઈ જાય તો WHOનો એવો એસ્ટિમેટ છે કે આ 90-70-90ની ફોર્મ્યુલા આપણે જો કરી શકીએ તો વર્લ્ડમાં 7.4 કરોડ ન્યૂ કેસીસ સર્વાઇકલ કેન્સરના આપણે બચાવી શકીએ અને 6.2 કરોડ ડેથ બચાવી શકીએ, જેમાંથી મેજોરિટી લો અને મિડલ ઇન્કમ રિસોર્સ ગ્રુપમાં, એટલે જેમ કે ભારત જેવા દેશમાં છે. એટલે આપણા માટે આ બહુ જ અગત્યની વસ્તુ છે અને એનો પ્રૂફ પણ છે કે વેક્સિનેશન કેટલું ઇફેક્ટિવ છે કે ઓસ્ટ્રેલિયાએ આ ઇન્ટ્રોડ્યુસ કર્યું ઘણા વર્ષો પહેલાં અને એમણે અત્યારે જે એમનો આપણે નંબર જોઈએ તો એમણે અત્યારે મોર દેન 70% વેક્સિનેશન ઓલરેડી અચીવ કરી લીધું છે અને એનાથી એમના હાઈ ગ્રેડ ડિસ્પ્લેઝિયા એટલે પ્રી કેન્સર લીઝનમાં ઓલરેડી 38%નો ઘટાડો થયો છે, વિચ ઇઝ અ પ્રિકર્સર ટુ ઇન્વેઝિવ કેન્સર. એટલે વી કેન સી કે ઓસ્ટ્રેલિયામાં એ એક્સપેક્ટેડ છે કે અત્યારે એ લોકો લગભગ અહીંયા પહોંચ્યા છે લેસ દેન 6 કેસીસ પર 100,000 અને ઇન અબાઉટ 20 years જો આ કન્ટિન્યુ રાખશે તો એ લોકો લેસ દેન 4 કેસીસ કે ઇવન લેસ દેન 1 કેસીસ આફ્ટર સમ મોર યર્સ એ લેવલે પહોંચી જશે. એટલે આ એક થિયરી નથી, આ ડેટા બતાવવાનો હેતુ એ છે કે વેક્સિનેશન અને સ્ક્રીનિંગ અને અર્લી રેફરલ ફોર ટ્રીટમેન્ટ જો આપણે કરીએ તો આ એચિવેબલ છે. આ ઓલરેડી અમુક દેશોમાં ત્યાં આપણે પહોંચી ગયા છીએ. થેન્ક યુ. ચિરાગભાઈ. મિત્રો, બહુ સરસ રીતે ડૉક્ટર ચિરાગભાઈએ આપણને કીધું છે કે કેટલું બર્ડન છે અને આ બર્ડનને આપણે 3 સ્ટેજથી આપણે કંટ્રોલ કરી શકીએ એમ છીએ. મિત્રો, આપને હું અત્યારે જણાવી દઉં કે HPV વેક્સિન એ આપણા વેક્સિનેશન પ્રોગ્રામમાં ટૂંક સમયમાં સમાવેશ થવા જઈ રહ્યું છે. આપણે એની અત્યારથી પ્રિપેરેશન કરી લઈએ કે એડોલસન્ટ ગર્લ આપણા વિસ્તારમાં કેટલી છે એને આઈડેન્ટિફાઈ થઈ જાય. ભારત સરકારની હમણાં લાસ્ટ જે મિટિંગ થઈ હતી એમાં જે ફાઇનલ ડિસિઝન થયું છે નેક્સ્ટ 3 મહિનાની અંદર લગભગ HPV વેક્સિન આપણા ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં આવી જશે. એટલે 3 મહિના પછી આપણે જેમ ચિરાગભાઈએ કીધું કે વેક્સિનેશન 90-70 સ્ક્રીનિંગ અને 90 ટ્રીટમેન્ટ તો જ આપણે આ લડાઈને આપણે પાર પાડી શકશું. તો મિત્રો, આપણે ખાસ આમનું જે માર્ગદર્શન મેળવ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર ચેતનાબેનને હું વિનંતી કરું કે તેઓ ટ્રીટમેન્ટ પર આપણે શું કરી શકાય, અર્લી સ્ક્રીનિંગ માટે શું કરી શકીએ અને ઇઝીલી PHC લેવલે શું આપણે સ્ક્રીનિંગથી પ્રાપ્ત કરી શકીએ અને વહેલામાં વહેલું નિદાન થઈ શકે તે માટે આપણને માર્ગદર્શન પૂરું પાડે. નમસ્કાર, હું ડૉક્ટર ચેતના પારેખ. આજે આપણે સૌ ગર્ભાશયના મુખના કેન્સરનું અર્લી નિદાન, સારવાર અને પ્રિવેન્શન માટે ભેગા થયા છે. જેમ ચિરાગભાઈએ કીધું એ પ્રમાણે આપણે ત્યાં 4 કેન્સર બહુ જ કોમન છે: બ્રેસ્ટ, સર્વાઇકલ, કોલોન અને થાઇરોઇડ. છતાં પણ સર્વિક્સનું કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર આપણા માટે બહુ અગત્યનું છે. એનું કારણ એ છે કે ગર્ભાશયના કેન્સરને કારણે આપણા દેશમાં મૃત્યુઆંક બહુ વધારે છે. જગતમાં સર્વાઇકલ કેન્સરથી થતા મૃત્યુમાં એટલે દર 4 મૃત્યુમાં 1 મૃત્યુ ભારતની સ્ત્રીઓને કારણે છે. અને એ બી એ કેન્સર માટે કે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ. અને જેમ ચિરાગભાઈએ કીધું એ પ્રમાણે 18.7% કેન્સર રેટ છે
અને મોટાભાગના કેન્સરો એડવાન્સ સ્ટેજની અંદર જ ડાયગ્નોઝ થાય છે અને એટલે જ ડાયગ્નોઝ થયાના 1 વર્ષની અંદર મૃત્યુ રેટ લગભગ 80% છે. આને કારણે સર્વાઇકલ કેન્સર એ આપણા દેશનો એક મેજર પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે. જે આમાં તમને દેખાય છે કે મોર ધેન 200 વુમન ડાય એવરી ડે. દર કલાકે 8 વુમનનું મૃત્યુ થાય છે અને દર 7 મિનિટે 1 વુમનનું મૃત્યુ થાય છે સર્વાઇકલ કેન્સરથી. સર્વાઇકલ કેન્સરના જોખમી પરિબળો અને એના લક્ષણો શું છે એના વિશે ચિરાગભાઈએ આપણને ઘણું બધું ડિટેલમાં કીધું છે. હવે સર્વાઇકલ કેન્સરનું પ્રિવેન્શન એ કેવી રીતે થાય છે અને એની કઈ કઈ સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ બધું જ જાણવા માટે પહેલાં સર્વાઇકલ કેન્સરની એનાટમી જાણવી બહુ જ જરૂરી છે. સૌને ખબર છે કે સર્વાઇકલ કેન્સર એ ગર્ભાશયના નીચેનો ભાગ છે અને જે ટ્યુબ્યુલર છે એટલે નળાકાર જેવો છે અને યોની માર્ગની અંદર પ્રોજેક્ટ કરે છે. એના 2 પાર્ટ છે, એક્ઝોસર્વિક્સ અને એન્ડોસર્વિક્સ. એક્ઝોસર્વિક એટલે એ બહારના ભાગનું હોય છે અને એન્ડોસર્વિક્સ સર્વાઇકલ કેનાલનું હોય છે. આ ડાયાગ્રામની અંદર તમને બહુ જ ક્લિયરલી દેખાય છે કે જે અંદરનો ભાગ છે એ એન્ડોસર્વિક્સ છે અને બહારનો ભાગ છે એ એક્ટોસર્વિક્સ છે. આ એક્ટોસર્વિક્સ ઉપર સ્ક્વામસ એપિથેલિયમ હોય છે અને એન્ડોસર્વિક્સ ઉપર કોલમનાર એપિથેલિયમ હોય છે. આ સ્ક્વામસ એપિથેલિયમના ઘણા બધા લેયર છે, જેમ કે આ ડાયાગ્રામમાં દેખાય છે કે સ્ક્વામસ એપિથેલિયમના 4-5 લેયર છે અને એ ઘણું જાડું હોય છે. આ આખું સર્વિક્સનું પિક્ચર છે. બહારનો ભાગ એ એક્ટોસર્વિક્સ છે અને અંદરનો જે લાલ ભાગ છે એ એન્ડોસર્વિક્સ છે. હવે એન્ડોસર્વિક્સ કોલમનાર એપિથેલિયમથી લાઇન થાય છે અને આ એન્ડોસર્વિક્સ એ સિંગલ લેયર હોય છે, જે આની અંદર દેખાય છે કે સિંગલ લેયરનું કોલમનાર એપિથેલિયમ છે. એટલે જ્યાં સ્ક્વામસ અને કોલમનાર એપિથેલિયમ 2 ભેગા થાય છે એને સ્ક્વામોકોલમનાર જંકશન કહેવામાં આવે છે. અને આ સ્ક્વામોકોલમનાર જંકશન તમને બહુ જ શાર્પલી દેખાશે, કારણ કે સ્ક્વામસ એપિથેલિયમ બહુ જાડું હોય છે અને કોલમનાર એપિથેલિયમ બહુ પતલું હોય છે. આ સ્ક્વામોકોલમનાર જંકશન મોટે ભાગે એક્સટર્નલ ઓસની નજીક હોય છે, જે આ ડાયાગ્રામમાં દેખાય છે કે આ કોલમનાર એપિથેલિયમ, આ સ્ક્વામસ એપિથેલિયમ, બરાબર છે. પણ સ્ક્વામોકોલમનાર જંકશન એક્સટર્નલ ઓસથી આગળ પાછળ થતું હોય છે. એક્સટર્નલ ઓસ ઉપર એ કઈ જગ્યાએ હોય છે એ પેશન્ટના માસિક સ્ત્રાવ પર, ઇસ્ટ્રોજન ઉપર અને બધા ઉપર નિર્ણય થાય છે. અહીં તમને ક્લિયરલી દેખાય છે કે દરેક સ્ત્રીમાં સ્ક્વામોકોલમનાર જંકશન એની ઉંમર પ્રમાણે ચેન્જ થાય છે. જેમ કે પહેલા ડાયાગ્રામની અંદર દેખાડ્યું છે કે ફિટસમાં એટલે કે બાળક જ્યારે માના પેટમાં હોય ત્યારે અંડર ઇસ્ટ્રોજનના ઇન્ફ્લુઅન્સમાં સ્ક્વામોકોલમનાર જંકશન બહાર આવી જાય છે એક્ટોસર્વિક્સ ઉપર. એને ઓરિજિનલ સ્ક્વામોકોલમનાર જંકશન અથવા ઓલ્ડ સ્ક્વામોકોલમનાર જંકશન કહે છે. જેમ જેમ બાળકના સ્ટેજમાં ઇસ્ટ્રોજન ઓછું થતું જાય એમ એ સ્ક્વામોકોલમનાર જંકશન અંદર જતું રહે છે. પ્રેગ્નન્સી હોય, પ્યુબર્ટલ એજ હોય, જ્યારે ઇસ્ટ્રોજનની અસર વધારે હોય ત્યારે આ જ સ્ક્વામોકોલમનાર જંકશન બહાર આવી જાય છે. હવે તમે એવી જ રીતે જુઓ તો મેનોપોઝની અંદર સ્ક્વામોકોલમનાર જંકશન અંદર જતું રહે છે, કારણ કે એમાં ઇસ્ટ્રોજનની અસર થતી નથી. એટલે કોલમનાર એપિથેલિયમ જે એન્ડોસર્વિક્સની અંદર હોય છે એ જ્યારે ઇસ્ટ્રોજનની અસર હેઠળ બહાર એક્ટોસર્વિક્સ ઉપર આવે છે એને આમ એક્ટ્રોપિયન અથવા એક્ટોપી કહેવાય, પણ આપણે આપણી સાદી ભાષામાં એને ચાંદી કહીએ છીએ. આ જે પિક્ચર છે એ ચાંદીનું પિક્ચર છે, જેની અંદર કોલમનાર એપિથેલિયમ સર્વિક્સની બહાર આવી છે અને આપણે ઘણી બધી વાર પેશન્ટોને કહેતા હોય છે કે તમને ચાંદી થઈ ગઈ છે. હવે આ ચાંદીનો જે બહારનો ભાગ છે એ સ્ક્વામોકોલમનાર જંકશન છે, જે ન્યૂ સ્ક્વામોકોલમનાર જંકશન છે. એટલે એક્ટોપી એ પોતે એક પ્રોબ્લેમ નથી, એ તો કોલમનાર એપિથેલિયમ નોર્મલી ઇસ્ટ્રોજનના ઇન્ફ્લુઅન્સમાં બહાર આવેલું છે. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે જે આ સ્ક્વામોકોલમનાર જંકશન છે એ અને એની બહારનો ભાગ, જેને ટ્રાન્સફોર્મેશન ઝોન કહેવાય, ત્યાં પ્રોબ્લેમ છે. હવે ટ્રાન્સફોર્મેશન ઝોન કોને કહેવાય? ટ્રાન્સફોર્મેશન ઝોન એ આ ન્યૂ સ્ક્વામોકોલમનાર જંકશન અને ઓલ્ડ એટલે કે જે ફિટલ લાઈફમાં સ્ક્વામોકોલમનાર જંકશન બન્યું હોય એ 2 વચ્ચેની જગ્યાને ટ્રાન્સફોર્મેશન ઝોન કહેવાય. હવે આપણે આટલી બધી ટ્રાન્સફોર્મેશન ઝોન અને એને સમજવાની વાતો શું કામ કરીએ છીએ? કારણ કે મોટા ભાગના પ્રી કેન્સરસ લીઝન આ સ્ક્વામોકોલમનાર જંકશનમાં જ થતા હોય છે. એટલે કે આ જે ચાંદી દેખાય છે એ ચાંદીની બહાર એક લાઇન છે, એને ન્યૂ સ્ક્વામોકોલમનાર જંકશન કહેવાય છે. અને એનાથી આગળ તમે જોશો તો તમને સર્વિક્સ ઉપર જ્યાં નેબોથિયન ફોલિકલ કે ગ્લાન્ડ ઓપનિંગ દેખાય ત્યાંથી તમારે આવી રીતે ઇમેજિનરી લાઇન ડ્રો કરવાની અને એ 2 વચ્ચેની જગ્યાને ટ્રાન્સફોર્મેશન ઝોન કહેવાય છે. અથવા તો આપણે ટૂંકમાં કહીએ તો આપણને જે ચાંદી દેખાય છે એને ફરતે જે 1 સેન્ટીમીટરની જગ્યા હોય છે એને ટ્રાન્સફોર્મેશન ઝોન કહેવામાં આવે છે.
હવે આ ટ્રાન્સફોર્મેશન ઝોન ઉપર સ્ક્વામસ મેટાપ્લેશિયા જોવામાં આવે છે. કોલમનાર એપિથેલિયમ જ્યારે વજાઇનાના ટચમાં આવે છે ત્યારે વજાઇનાનું પીએચ એસિડિક હોય છે, એને કારણે એ ડિસ્ટ્રોય પામે છે અને ત્યાં સ્ક્વામસ એપિથેલિયમ ગ્રો થાય છે. આ સ્ક્વામસ એપિથેલિયમ પહેલાં મેટાપ્લાસ્ટિક સ્ક્વામસ એપિથેલિયમમાં ફેઝમાં હોય છે અને પછી એ પ્રોપર મેચ્યોર સ્ક્વામસ મેટાપ્લેઝિયા થાય છે. આ જે મેટાપ્લાસ્ટિક સ્ક્વામસ એપિથેલિયમ છે એ નોર્મલ પ્રોસેસ છે, એ નોર્મલ ફીચર્સ છે, પણ એ મેટાપ્લાસ્ટિક સ્ક્વામસ એપિથેલિયમ એ એચપીવી ઇન્ફેક્શનને બહુ પ્રોન છે, જેના કારણે કેન્સર થાય છે. અહીં જોવામાં આવે છે કે આ કોલમનાર એપિથેલિયમ જે બહાર એક્ટોસર્વિક્સ પર હતી એ ડેમેજ થઈ રહી છે, એટલે નીચે સ્ક્વામસ એપિથેલિયમ ડેવલપ થઈ રહી છે. આ સ્ક્વામસ એપિથેલિયમ પૂર્ણપણે ડેવલપ થઈ છે અને કોલમનાર એપિથેલિયમ હટી ગઈ છે. પણ અહીં તમે જે ઇમેચ્યોર સેલ જોઈ રહ્યા છો જે એચપીવી ઇન્ફેક્શનને વધારે પ્રોન છે, એટલે ત્યાંથી એચપીવી ઇન્ફેક્શન થાય છે. માટે ટ્રાન્સફોર્મેશન ઝોનને નોર્મલ ક્યારે કહેવામાં આવે કે જ્યારે એની અંદર સ્ક્વામસ મેટાપ્લેઝિયા જોવામાં આવે ત્યારે એ નોર્મલ ટ્રાન્સફોર્મેશન ઝોન છે. અમારે ઘણી બધી વાર એવા રેફરન્સો આવે છે કે અમને સ્ક્વામસ મેટાપ્લેઝિયા થઈ ગયું ને અર્લી સ્ટેજ ઓફ કેન્સર છે ને એનું ઓપરેશન કરવાનું. ના, સ્ક્વામસ મેટાપ્લેઝિયા એ નોર્મલ ફીચર્સ છે, સ્ક્વામસ ડિસ્પ્લેઝિયા એ એબનોર્મલ ફીચર્સ છે. એટલે ટ્રાન્સફોર્મેશન ઝોનમાં જ્યારે બી સ્ક્વામસ મેટાપ્લેઝિયાનો રિપોર્ટ આવે તો એ નોર્મલ છે, પણ ડિસ્પ્લેઝિયાનો રિપોર્ટ આવે એ એબનોર્મલ છે. ટ્રાન્સફોર્મેશન ઝોન ઓળખવું મહત્ત્વનું છે, કારણ કે મોટાભાગના અર્લી સર્વાઇકલ લીઝન એ જ રીઝનમાં થતા હોય છે. હવે ટ્રાન્સફોર્મેશન ઝોન આપણે જેમ જાણવું એ પ્રમાણે દરેક વખતે નથી દેખાતા. જેમ કે અહીં તમને ટ્રાન્સફોર્મેશન ઝોન 3 નંબર અને 4 નંબરની વચ્ચે ક્લિયર કટ દેખાય છે. આવું આપણને 30થી 50 વર્ષની મેન્સ્ટ્રુએટિંગ વુમનમાં દેખાય, પણ મેનોપોઝમાં આ ટ્રાન્સફોર્મેશન ઝોન 1 નંબરની નજીક એટલે ઓસની અંદર જતું રહે છે, જેને ટ્રાન્સફોર્મેશન ઝોન ટાઈપ 3 કહેવામાં આવે છે. અને ત્યારે આપણને ટ્રાન્સફોર્મેશન ઝોન કમ્પ્લીટલી દેખાતું જ નથી, જેવું મેનોપોઝમાં હોય છે. અને મેનોપોઝની અંદર એટલે જ તમે અર્લી સર્વાઇકલ લીઝન મિસ કરી શકો છો. હવે જેમ કે ચિરાગભાઈએ કીધું તો મેઇન કારણ સર્વાઇકલ કેન્સરનું હ્યુમન પેપિલોમા વાયરસ છે, જેમાં હાઈ રિસ્ક અને લો રિસ્ક છે. એટલે હાઈ રિસ્ક એચપીવી જેવા 16 અને 18 એ સર્વાઇકલ કેન્સર બનાવે છે. હવે આ 16 અને 18 આપણા દેશ માટે બહુ જ મહત્ત્વના છે. આ ડૉક્ટરને એચપીવી વાયરસ કોઝિંગ સર્વાઇકલ કેન્સર માટે નોબેલ પ્રાઇઝ 2008માં આપવામાં આવ્યું હતું. અને આગળ આપણે જોઈએ તો એચપીવી કેવી રીતે થાય, તો એચપીવી એ બહુ જ કોમન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. એટલે કે જાતીય પ્રવૃત્તિ પછી બહુ જ તરત લાગી જતો આ ચેપ છે. એની અંદર બહુ જ ઇન્ટિમેટ કોન્ટેક્ટની જરૂર નથી પડતી. સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેનના ચેપથી પણ આ ઇન્ફેક્શન થઈ શકે છે, પણ મોટાભાગનું ઇન્ફેક્શન જે રીતે આગળ જણાવ્યું એ પ્રમાણે મટી જાય છે. જ્યારે આ ઇન્ફેક્શન પરસિસ્ટન્ટ રહે છે કે લાંબો સમય રહે છે ત્યારે જ એ પ્રી કેન્સર અને કેન્સરસ લીઝન બનાવે છે. અને એ કેન્સરસ લીઝન બનાવવા માટે એચપીવી 16 અને 18 જે હાઈ રિસ્ક એચપીવી છે એ બહુ જ જરૂરી છે. અને એટલે જ મોટાભાગના વેક્સિનો બી આ એચપીવી 16 અને 18 પરના જ છે. હવે સર્વાઇકલ કેન્સર માટે ખાલી એચપીવી જરૂરી નથી, એના માટે સર્વાઇકલ એપિથેલિયમનું જે સ્ક્વામસ એપિથેલિયમ છે એમાં ડેમેજ થવો બહુ જરૂરી છે. એટલે જ્યારે ઉપરના લેયર ઉપર ડેમેજ થાય છે, જે આમાં દેખાય છે, ત્યારે એચપીવી વાયરસ નીચેના લેવલમાં જઈ અને સેલની અંદર એન્ટર થાય છે. એ સેલની અંદર એન્ટર થઈને મલ્ટિપ્લિકેશન કરે તો લો રિસ્ક સર્વાઇકલ કેન્સર પ્રી કેન્સરસ લીઝન થાય છે. પણ જ્યારે એ એના ન્યુક્લિયસ સાથે બાઇન્ડ થઈ અને મલ્ટિપ્લિકેશન કરે ત્યારે એ હાઈ પ્રી કેન્સરસ લીઝન બનાવે છે. એટલે ફરીવાર આપણે યાદ રાખીએ કે એચપીવી ઇન્ફેક્શન હોવું એ ચિંતાનું જરૂરી નથી, કારણ કે 20થી 30 વર્ષની ઉંમરે એચપીવી ઇન્ફેક્શન ઘણી બધી સ્ત્રીઓને હોય છે, પણ એ લગભગ 2 થી 3 વર્ષમાં મટી જાય છે. 30 વર્ષ પછી રહેતું જે પરમેનન્ટ ઓર પરસિસ્ટન્ટ એચપીવી ઇન્ફેક્શન છે એ જ બહુ જ ચિંતાજનક છે. અહીં ફરીવાર દેખાડ્યું છે કે આ એચપીવી ઇન્ફેક્શન છે એમાંથી લગભગ 10% જ આવી રીતે લો ગ્રેડ સ્ક્વામસ ઇન્ટ્રાએપિથેલિયલ લીઝન થાય છે. 90% તો 3 વર્ષના અંતરે નોર્મલ જ બની જાય છે. હવે આ જે લો ગ્રેડ સ્ક્વામસ ઇન્ટ્રાએપિથેલિયમ લીઝન છે એમાંથી બી 10% લોકોને ઓવર 1 થી 5 વર્ષની અંદર HSIL એટલે કે હાઈ ગ્રેડ સ્ક્વામસ ઇન્ટ્રાએપિથેલિયમ લીઝન થાય છે. અને એમાંથી બી 10% લોકોને 10 થી 15 વર્ષ કે 5 થી 15 વર્ષે કેન્સર એટલે કે સ્ક્વામસ મેલિગ્નન્સી થાય છે. અને LSIL થી HSIL અને HSIL થી કેન્સર
ખાલી HPVથી નથી થતું, એના માટે બીજા પરિબળો હોવા બહુ જરૂરી છે, જેમ કે વહેલા મેરેજ થવા, વારે વારે પ્રેગ્નન્સી થવી, 2 પ્રેગ્નન્સી વચ્ચેની જગ્યા સમય ઓછો હોવો, સ્મોકિંગ કરવું, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ હોવું. હવે આપણે ઘડીએ ઘડીએ બોલીએ છીએ કે આમાં LSIL છે, લો ગ્રેડ સ્ક્વામસ ઇન્ટ્રાએપિથેલિયમ છે, આમાં CIN છે, તો આ બધા ટર્મિનોલોજી બહુ જ કન્ફ્યુઝિંગ છે. એના માટે આ એક ચાર્ટ છે. સૌથી પહેલાં જે ટર્મિનોલોજી કોઈન થઈ હતી એ ડિસ્પ્લેઝિયા હતી. પછી જે ટર્મિનોલોજી કોઈન થઈ એ CIN એટલે કે ઇન્ટ્રાએપિથેલિયમ નિયોપ્લાઝિયા છે. અને હવે લેટેસ્ટ પેપ્સમિયરમાં જે ટર્મિનોલોજી વપરાય છે એ LSIL અને HSIL છે. એટલે કે માઇલ્ડ ડિસ્પ્લેઝિયા મીન્સ CIN1 અને લો ગ્રેડ HSIL, અને મોડરેટ ડિસ્પ્લેઝિયા એટલે CIN2. હવે CIN2, CIN3 બંને જ હાઈ ગ્રેડ ઇન્ટ્રાએપિથેલિયલ નિયોપ્લાઝિયામાં ગણાય છે. અત્યારે જે બહુ જ કોમનલી ટર્મિનોલોજી વપરાય છે એ LSIL અને CIN છે. LSIL અને HSILનો રિપોર્ટ એટલે આપણને પેપ્સમિયરમાં મળશે. એટલે સાઇટોલોજી અથવા તો પેપ્સમિયરનો રિપોર્ટ 2 રીતે આવે, LSIL અને HSIL. જ્યારે કોઈ બી એબનોર્મલ ટિશ્યુની સર્વિક્સની બાયોપ્સી લો એનો રિપોર્ટ 3 રીતે આવે, CIN1, CIN2 અને CIN3. આમાં CIN1 એટલે LSIL અને CIN2 અને 3 એટલે HSIL. આ નોર્મલ એપિથેલિયમ છે. જ્યારે CIN1 થાય ત્યારે નીચેના કોષો અફેક્ટ થાય છે, CIN2 થાય ત્યારે નીચેના 2/3 થાય છે, CIN3 હોય ત્યારે આખા જ લેયર ઇન્ફેક્ટ થાય છે, અને જ્યારે કાર્સિનોમા થાય ત્યારે નીચેનું બેઝમેન્ટ મેમ્બ્રેન બ્રેક થઈ અને કેન્સર બાજુના સેલમાં સ્પ્રેડ થાય છે. અહીં ફરીવાર જણાવ્યું છે કે બધા જ લેડીઝ જેને HPV ઇન્ફેક્શન થાય છે એને કેન્સર થતું નથી. આટલી બધી લેડીઝોને, સ્ત્રીઓને 20 થી 30 વર્ષની ઉંમરે HPV ઇન્ફેક્શન થાય છે. એમાંથી બહુ જ ઓછાને લો ગ્રેડ સ્ક્વામસ સેલ ઇન્ટ્રાએપિથેલિયમ થાય છે. એમાંથી ગણીને માત્ર 4-5 સ્ત્રીઓને જ HSIL થાય છે, અને એમાંથી બહુ જ ઓછી સ્ત્રીઓને કેન્સર થાય છે. એટલે આપણી પાસે આટલો બધો લાંબો સમય છે કે જેમાં આપણે પ્રી કેન્સરસ ટ્રીટમેન્ટ ડાયગ્નોઝ કરી શકીએ, એનું નિદાન કરી શકીએ, નિવારણ કરી શકીએ અને પેશન્ટને કેન્સર થતું અટકાવી શકીએ છીએ. પેશન્ટને જ્યારે આવા પ્રી કેન્સરસ લીઝન ડાયગ્નોઝ થાય છે, જ્યારે CIN1, 2 કે LSIL ડાયગ્નોઝ થાય છે, ત્યારે આપણે એને કેવી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ અને આ બધાનું પ્રિવેન્શન શું છે? તો પ્રિવેન્શન 3 પ્રકારના છે, પ્રાઇમરી પ્રિવેન્શન, સેકન્ડરી અને ટર્શરી. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે વેક્સિન, જેના વિશે આપણને ચિરાગભાઈએ વાત કરી. સેકન્ડરી પ્રિવેન્શનની અંદર સ્ક્રીનિંગ આવે અને ટર્શરી પ્રિવેન્શનની અંદર આમની ટ્રીટમેન્ટ આવે. હવે સેકન્ડરી પ્રિવેન્શન સ્ક્રીનિંગથી થાય છે. હવે સ્ક્રીનિંગ એટલે શું? સ્ક્રીનિંગ એટલે કોઈ બી વ્યક્તિ જેને કંઈ પણ તકલીફ ન હોય એ વ્યક્તિની અંદર રોગનું નિદાન કરવું એટલે કે સ્ક્રીનિંગ છે. એટલે પેશન્ટને કોઈપણ જાતના સાઇન અને સિમ્ટમ્સ હોતા નથી. જે આપણે જોયું છે કે પ્રી કેન્સરસ સર્વાઇકલ લીઝનમાં કોઈપણ જાતની તકલીફ પેશન્ટને હોતી નથી. સ્ક્રીનિંગના 3-4 પ્રકાર છે. એક તો સાઇટોલોજીકલ સ્ક્રીનિંગ જે પેપ ટેસ્ટ અને HPV છે, બીજી વિલી અને VIA છે, ત્રીજી કલ્પોસ્કોપી છે, અને ચોથી કે એને બાયોપ્સીથી કન્ફર્મ કરવામાં આવે છે. હવે સર્વાઇકલ સાઇટોલોજી 3-4 પ્રકારેથી થાય છે. વન ઇઝ પેપ ટેસ્ટ અને બીજી લિક્વિડ બેઝ સાઇટોલોજી. આ જે કિટ છે એ લિક્વિડ બેઝ સાઇટોલોજીની છે અને આ જે કિટ છે એ પેપ્સમિયરની છે. હવે પેપ્સમિયર કેવી રીતે લેવામાં આવે છે? પેપ્સમિયરની અંદર પેશન્ટને લિથોટમી પોઝિશન આપવામાં આવે છે, સર્વિક્સને એક્સપોઝ કરવામાં આવે છે. લાકડાની એક પટ્ટી હોય છે જેને એક્સટર્નલ ઓસમાં નાખી અને રાઉન્ડ ફેરવવામાં આવે છે અને અહીંનું પાણી કલેક્ટ કરવામાં આવે છે. એવી જ રીતે આ બ્રશને એન્ડો સર્વિક્સમાં લાવી એનું પાણી કલેક્ટ કરી અને સ્લાઇડ ઉપર આવી રીતે સ્પ્રેડ કરવાનું હોય છે. સ્પ્રેડ કરી અને એને એના ઉપર ફિક્સેટિવ નાખી અને માઇક્રોસ્કોપની અંદર જોવાનું હોય છે. માઇક્રોસ્કોપની અંદર એ આપણને LSIL કે HSILનો રિપોર્ટ આપે, એ પ્રમાણે પેશન્ટની ફર્ધર ટ્રીટમેન્ટ થાય છે. અને જો નોર્મલ આવે તો 3 વર્ષે પેશન્ટનું પેપ્સમિયર કરવાનું હોય છે. હવે પેપ્સમિયરનું સ્ક્રીનિંગની માર્ગદર્શિકા શું છે? દરેક 21 થી 29 વર્ષની ઉંમરની સ્ત્રીઓને દર 3 વર્ષે પેપ્સમિયર કરાવવાનું. 30 થી 65 વર્ષની સ્ત્રીઓએ પેપ ટેસ્ટ અને HPV ટેસ્ટ એટલે હ્યુમન પેપિલોમા વાયરસનો ટેસ્ટ કરવાનો. જો આ 2 ટેસ્ટ સાથે કરવામાં આવે તો આ ટેસ્ટનું રિપીટેશન 5 વર્ષ પછી કરવાનું, અને ખાલી પેપ ટેસ્ટ કરો તો રિપીટ 3 વર્ષે કરવાનું. હવે પેપ ટેસ્ટ સાથે HPV આપણે 30 વર્ષની નાની સ્ત્રીઓમાં એટલા માટે નથી કરતા કે અહીં HPV ઇન્ફેક્શન બહુ જ કોમન હોય છે અને એટલે 30 વર્ષની નાની ઉંમરમાં HPV ટેસ્ટ કરવાની જરૂર નથી. 65 વર્ષની સ્ત્રીઓની અંદર જો એમને પહેલાં પેપ્સમિયરનો ટેસ્ટ કરાવ્યો હોય તો ફરી પેપ ટેસ્ટ
કરાવવાની જરૂર નથી જો રિપોર્ટ સામાન્ય હોય તો. જો રિપોર્ટ એબનોર્મલ હોય તો તમારે એનું પેપ ટેસ્ટ કરવાનું. ગર્ભાશય કાઢી નાખ્યું હોય અને ગર્ભાશયનો રિપોર્ટ નોર્મલ હોય તો પેપ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. બીજી જે સ્ત્રીઓનું પેપ ટેસ્ટ કરવું પડે એ બધી સિમ્પટમેટિક લેડીઝ હોય છે, જેમ કે જેને નીચેથી અનયુઝ્યુઅલ બ્લીડિંગ થતું હોય, સફેદ પાણી જતું હોય, ડિસ્પેરુનિયા થતું હોય, સંભોગ પછી બ્લીડિંગ થતું હોય, અથવા તો પહેલાંનો એબનોર્મલ રિપોર્ટ હોય એવી લેડીઝને. આપણા દેશની અંદર બીજું બી એક પ્રોબ્લેમ એ છે કે ઘણી બધી સ્ત્રીઓનો ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હોય છે, પણ ગર્ભાશય કદી તપાસ માટે નથી જતું, એટલે એનું નિદાન જ નથી થતું કે ગર્ભાશય કેન્સર કે પ્રી કેન્સરસ લીઝન માટે કઢાવ્યું હતું કે નહીં. એટલે આપણા દેશમાં ગર્ભાશય કાઢી નાખ્યું હોય તો પણ એકવાર સ્પેક્યુલમની મદદથી વોલ્ટ અને વજાઇના ઇન્સ્પેક્ટ કરવી બહુ જ જરૂરી છે. હવે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઓફ સર્વિક્સ એટલે VIA અને વિલી શું છે? સર્વાઇકલ પ્રી કેન્સર અને કેન્સરને વહેલી તકે નિદાન કરવાનું પેપ્સમિયરનું ઓલ્ટરનેટિવ એટલે કે VIA અથવા વિલી છે. VIA એટલે એસિટિક એસિડની મદદથી અને વિલી એટલે લ્યુગોલ્સ આયોડિનની મદદથી. એની પદ્ધતિ શું છે? સર્વિક્સને એક્સપોઝ કરવાનો અને સર્વિક્સ ઉપર VIAમાં એસિટિક એસિડ લગાડવાનું અને વિલીની અંદર આયોડિન લગાડવાનું. એ લગાડી અને લગભગ 1 થી 3 મિનિટ પછી તમારે એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું. આ બંને ટેસ્ટના ફાયદા એ છે કે બહુ જ સરળ છે, લેબોરેટરીની જરૂર નથી, અને પેપ્સમિયરનો રિપોર્ટ તો અઠવાડિયા પછી આવે, જ્યારે VIAનો રિપોર્ટ તરત જ આવી જાય છે, અને એટલે પેશન્ટને ઘડીએ ઘડીએ ક્લિનિક ઉપર આવવું નથી પડતું. હવે VIAનો પ્રિન્સિપલ એ છે કે એસિટિક એસિડ સર્વિક્સના પ્રોટીન સાથે બાઇન્ડ થાય છે. નોર્મલ સેલમાં પ્રોટીન ઘણું ઓછું હોય છે, જ્યારે એબનોર્મલ સેલ અને કેન્સર સેલમાં પ્રોટીન વધારે હોય છે. એટલે એસિટિક એસિડ પ્રોટીન સાથે બાઇન્ડ થઈ કોએગ્યુલેશન કરી અને વ્હાઇટ પ્રેસિપિટેટ બનાવે છે. એને એસિટોવ્હાઇટ કહેવાય છે. એટલે એસિટિક એસિડ અપ્લાય કર્યા પછી જ્યારે વ્હાઇટ એરિયા દેખાય એનો મતલબ એવો થયો કે પ્રી કેન્સરસ અને કેન્સરસ લીઝન છે. જેમ કે આ ડાયાગ્રામમાં જોયું છે કે એસિટિક એસિડ અપ્લાઇડ કર્યું એટલે પ્રોટીન વ્હાઇટ થયું અને આ એબનોર્મલ એરિયા જેને એસિટોવ્હાઇટ છે એ દેખાય છે. પણ એક વસ્તુ બહુ જાણવી જરૂરી છે. જેમ આપણે પહેલાં કીધું કે કોલમનાર એપિથેલિયમ એક જ લેયરનું છે ને એમાં ન્યુક્લિયસ હોય, એટલે કોલમનાર એપિથેલિયમ પણ વ્હાઇટ બને. એટલે વ્હાઇટ બનેલી કોલમનાર એપિથેલિયમ એ એબનોર્મલ નથી. આમાં ઝાંખું જ વ્હાઇટ દેખાય છે અને એ તરત બને એવું જ ડિસઅપિયર થઈ જાય છે, જે તમને નેક્સ્ટ પિક્ચરમાં જોવાશે. અહીંયા જે વ્હાઇટ છે આ CIN1નો ફોટો છે, દેટ ઇઝ એન એબનોર્મલ. પણ આ જે કોલમનાર એપિથેલિયમનું વ્હાઇટ બને છે એ ઝાંખું છે કમ્પેર ટુ CIN1નું વ્હાઇટ જેને એસિટોવ્હાઇટ છે. એ શાર્પ છે, થોડું રેઝ છે અને એ લાંબા સમય સુધી આવી રીતે રહે છે. જ્યારે CIN3નું જે એસિટોવ્હાઇટ હોય છે એ ઘણા મોટા એરિયાને કવર કરે છે અને એ વધારે વ્હાઇટ, ચોખ્ખી વ્હાઇટ કહેવાય અને ડેન્સ હોય છે. એવી જ રીતે વિલી ટેસ્ટ છે. વિલી ટેસ્ટની અંદર આપણે આયોડિન અપ્લાય કરીએ છીએ. એમાં ઇન્ટરપ્રિટેશન VIAથી અલગ છે. અહીં જે ચામડી વિલીનો બ્રાઉન કલર અપનાવે છે એટલે કે બ્રાઉન થાય છે એ નોર્મલ છે, અને જે બ્રાઉન કલર નથી અપનાવતી એ એબનોર્મલ છે. કારણ કે જેમ કે આ આપણી નોર્મલ સર્વિક્સ છે, એમાં આ કોલમનાર એપિથેલિયમ છે. આ કોલમનાર એપિથેલિયમ એ આયોડિનનો બ્લેક કલર નહીં અપનાવે, જ્યારે સ્ક્વામસ નોર્મલ એપિથેલિયમ આયોડિનનો બ્લેક કલર અપનાવશે. એટલે આ નોર્મલ વિલીનું પિક્ચર છે. કોલમનાર એપિથેલિયમમાં ગ્લાયકોજન નથી એટલે એ આયોડિનનું બ્લેક કલર નથી અપનાવતું, જ્યારે સ્ક્વામસ એપિથેલિયમ આયોડિનનું બ્લેક કલર અપનાવે છે. એટલે તમે દરેક કન્ડિશનની અંદર હવે કેવી રીતે ડિફરન્શિએટ કરો કે આમાં એબનોર્મલ શું છે? તો આ જે પિક્ચર છે એ દેખાડે છે કે જ્યાં એબનોર્મલ છે અથવા તો કેન્સર છે એ ઓલમોસ્ટ યલોઇશ થાય છે જ્યારે તમે આયોડિન અપનાવો છો ત્યારે. એટલે તમે લુગોલ્સ આયોડિન અપનાવો એ પહેલાં તમારે સર્વિક્સને નોર્મલી જોઈ અને ચાંદી કયા ભાગમાં છે એ જોવી જરૂરી છે. કારણ કે ચાંદી એટલે કોલમનાર એપિથેલિયમ. કોલમનાર એપિથેલિયમ આયોડિનનો અપટેક નહીં કરે, પણ સ્ક્વામસ એપિથેલિયમ આયોડિનનો અપટેક કરશે. એટલે કોલમનાર એપિથેલિયમ એટલે કે ચાંદી સિવાયના ભાગમાં જ્યાં આવું પીળું અથવા તો આછા બ્રાઉન કલરનું લીઝન હોય એને તમે પ્રી મેલિગ્નન્ટ અથવા મેલિગ્નન્ટ કહી શકો. જેમ કે આપણે જોયું તો પેપ ટેસ્ટ છે, VIA છે, વિલી છે, એ ખૂબ સરળ છે, વિશ્વાસપાત્ર છે, સલામત છે, ચોક્કસ છે, 5 મિનિટમાં થઈ શકે એવી છે, સરળ છે.
છતાં પણ આપણા દેશની અંદર સ્ત્રીઓ પેપ ટેસ્ટ, વીઆઈ અને વિલી કરાવતા નથી. અને એની અંદર એજ્યુકેટેડ કે અનએજ્યુકેટેડ, શહેરની કે ગામની સ્ત્રીઓનો સવાલ જ નથી આવતો. બધા જ, ન શહેરની સ્ત્રીઓ ન ગામની સ્ત્રીઓ, આપણે ત્યાં પેપ્સમિયર રૂટીન સ્ક્રીનિંગની અંદર બહુ જ ઓછી લેડીઝો સામે આવીને કરાવે છે. એનું કારણ છે કે આના વિશેની જનજાગૃતિ ઓછી છે, લોકોને અવેરનેસ નથી, એક ખોટા પ્રકારનો ડર બેસી ગયેલો છે. અને આપણું કામ જ એ છે કે આપણે આ ડરને દૂર કરીએ, આપણે સ્ત્રીઓને મોબિલિયલાઇઝ કરીએ અને મોટિવેટ કરીએ કે એ લોકો એટલીસ્ટ લાઈફમાં એકવાર પેપ ટેસ્ટ, વીઆઈએ કે વિલી કરાવે. હવે આપણા દેશે વીઆઈએને અપનાવ્યું છે અને પેપ્સમિયરને નહીં. શા માટે? એકચ્યુઅલી 1970 સુધી પેપ્સમિયર એ આપણો રૂટીન સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં સમાવેશ કરેલો હતો. પણ પછી એ જણાવ્યું કે પેપ્સમિયર બધે જ અવેલેબલ થઈ શકતું નથી, કારણ કે એના માટે ટેકનિશિયન જોઈએ, લેબોરેટરી જોઈએ, સ્લાઇડને તમારે ટેકનિશિયન અને લેબોરેટરી સુધી પહોંચાડવી પડે, એનો રિપોર્ટ આવતા એક અઠવાડિયું થઈ જાય, એટલે એ બહુ જ બધે અવેલેબલ નથી. એટલા માટે વીઆઈએ ટેસ્ટ ગવર્મેન્ટે WHO સાથે મળી અને આપણા દેશની અંદર ઇન્કોર્પોરેટ કરી છે. અને વીઆઈએની એફિશિયન્સી એ છે કે એક જ વાર જો એ ટેસ્ટ 3માં કરીએ તો 25% એના સર્વાઇકલ ઇન્સિડન્ટ્સમાં ઘટાડો થાય છે અને 35% સર્વાઇકલ કેન્સરથી થતા મૃત્યુદરમાં ઘટાડો થાય છે. એટલે વીઆઈએ એ ગવર્મેન્ટ એપ્રુવડ સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે હવે પછી ઇન્ડિયા માટે. અને આ વીઆઈને જાણવા માટે જ તમારે સર્વિક્સની એનાટમી, ટ્રાન્સફોર્મેશન ઝોન, કોલોમનાર એપિથેલિયમ, ચાંદી, એ બધું જાણવું બહુ જ જરૂરી છે. વીઆઈએ ધો એની સ્પેસિફિસિટી અને સેન્સિટિવિટી એટલી બધી વધારે નથી, છતાં પણ એ આપણને ડાયગ્નોઝ કરવામાં ઘણું બધું મદદરૂપ છે. અને એટલે ગવર્મેન્ટનું રેકમેન્ડેશન છે કે વીઆઈએનો ઉપયોગ 30થી 50 વર્ષની સ્ક્રીનિંગ ટૂલ માટે ઇન્ડિયામાં કરવું. લો ઇન્કમ ગ્રુપ કન્ટ્રી જેવી કે ઇન્ડિયામાં ઇવન 1 થી 3 વખત સુધીમાં બી જો વીઆઈએ ટેસ્ટ કરવામાં આવે તો સર્વાઇકલ કેન્સરનો રેટ ઓછો થઈ જાય છે. પણ 50 વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે વીઆઈએ ન કરી શકાય, કારણ કે મેનોપોઝલ સ્ટેજમાં મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ટ્રાન્સફોર્મેશન ઝોન અંદર જતો રહે છે અને જે આપણને દેખાતું નથી. એટલે અહીં આપણે પેપ્સમિયર અને HPV ટેસ્ટ જ કરાવવા પડે. બીજું એ જોવાનું કે વીઆઈએ ટેસ્ટ જ્યારે બી સ્ક્રીનિંગ માટે વાપરીએ ત્યારે એની ગુણવત્તાના નિયંત્રણ માટે તાલીમ દર 3 મહિને કે 6 મહિને કે વર્ષે કરવી જ પડે. નહીંતર તમે બહુ જ વધારે પડતા કેસો ડાયગ્નોઝ કરી અને વધારે પડતા પેશન્ટોને રિફર કરો, જેનાથી પેશન્ટમાં એક ડરનો માહોલ પેદા થઈ જાય. ત્રીજી ટેસ્ટ છે કલ્પોસ્કોપી. જ્યારે બી વીઆઈએ કે વિલીના એબનોર્મલ ફાઇન્ડિંગ આવે ત્યારે હાયર સેન્ટરમાં પેશન્ટને કલ્પોસ્કોપી એટલે દૂરબીનની મદદથી મેગ્નિફાઈડ સર્વિક્સ, વજાઇનાના વ્યૂ માટે રિફર કરવામાં આવે છે. હવે આપણે વીઆઈએ આપણે ડાયગ્નોઝ કરીએ કે પેશન્ટને CIN 1, 2, 3 છે કે પેશન્ટને LSIL છે કે એસિટોબાઇટ થોડું માઇલ્ડ જ થયું છે, તો ટ્રીટમેન્ટ શું છે? સી અને ટ્રીટ મોડાલિટીઝની અંદર પહેલી ટ્રીટમેન્ટ છે કે તમે કોટરી કરી નાખો, બીજી ટ્રીટમેન્ટ છે ક્રાયોથેરાપી કરો, અથવા તો લેઝરની મદદથી એને બાળી નાખો. આ ત્રણેય બાળવાની ટ્રીટમેન્ટ છે. અને જે ચોથી ટ્રીટમેન્ટો છે એમાં તમારે નાઇફની મદદથી એને કટ કરવાની છે. જેમ કે આ લીપ બાયોપ્સી છે, એની અંદર સર્વિક્સને નાઇફની મદદથી કટ કરવામાં આવે છે અને આ ટુકડાને પછી તપાસ માટે મોકલવાની છે. આ નાઇફ એટલે કોન બાયોપ્સી છે અને આ ક્રાયોથેરાપી છે, જેની અંદર સર્વિક્સની ચાંદીને બાળવામાં આવે છે. હવે સર્વાઇકલ કેન્સરના 4 સ્ટેજ છે. પહેલા સ્ટેજની અંદર સર્વિક્સ એ માઇક્રોસ્કોપી છે, જેના 1A અને 1A2 છે. આ માઇક્રોસ્કોપિક સ્ટેજમાં જ સર્વાઇકલ કેન્સર સર્જરીથી ટ્રીટ થઈ શકે છે. બીજું સ્ટેજ છે 1B. 1Bની અંદર કે જેમાં આપણને સર્વાઇકલ કેન્સર નરી આંખે દેખાય છે. એની અંદર 1B1 છે, જ્યારે સર્વાઇકલ કેન્સરની સાઇઝ 2 સેન્ટીમીટર છે. B2માં મોર ધેન 2 છે અને B3માં મોર ધેન 4 છે. સ્ટેજ 3ની અંદર સર્વાઇકલ કેન્સર વજાઇનામાં અને બાજુના પેલ્વિસમાં સ્પ્રેડ થઈ જાય છે. જ્યારે આવી રીતે જોયું છે કે સર્વાઇકલ કેન્સર બાજુના પેલ્વિકમાં સ્પ્રેડ થઈ ગયું છે. અને સ્ટેજ 4ની અંદર સર્વાઇકલ કેન્સર લીવરમાં અને બ્લડર અને રેક્ટમમાં થઈ જાય છે. આ બધું જાણવું એટલા માટે જરૂરી છે કે સર્વાઇકલ કેન્સર પહેલા સ્ટેજની અંદર જ ટ્રીટમેન્ટ માટે પોસિબલ છે. જેવી રીતે આમાં જોવા મળે છે કે
1A1, 1A2, 1B1 અને 1B2ની અંદર જ સર્વાઇકલ કેન્સરની સર્જરી કરી શકાય છે. 1B3 એટલે કે જ્યારે સર્વાઇકલ કેન્સર 4 સેન્ટીમીટરથી મોટું હોય છે અને સ્ટેજ 2 એટલે કે બાજુના અવયવોમાં સ્પ્રેડ થઈ ગયું હોય છે ત્યારે ફક્ત અને ફક્ત રેડિયોથેરાપી અને કિમોથેરાપી જ એની ટ્રીટમેન્ટ છે. એટલે મોટાભાગના પેશન્ટોને અમે જ્યારે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં કિમોથેરાપી કે રેડિયોથેરાપી માટે સમજાવીએ છીએ ત્યારે એ લોકો પાછા જઈ અને આવતા જ નથી. અને એટલે આપણો મેઇન આશય એ છે કે એટલીસ્ટ નિદાન થયા પછી પેશન્ટ શેક લેવા તો આવે જ, કારણ કે શેક અને સર્જરી બેયના ફાયદા સરખા જ છે. આ જે છે રેડિકલ ટ્રીટમેન્ટ થઈ છે અને રેડિકલ ટ્રીટમેન્ટના પોતાના બી ઘણા બધા કોમ્પ્લિકેશનો થતા હોય છે. એટલે રેડિકલ ટ્રીટમેન્ટ બધા જ પેશન્ટોની અંદર શક્ય નથી હોતું અને એટલા માટે જ પેશન્ટોને સર્જરી સાથે શેકનું બી સમજાવવાનું ખૂબ જરૂરી હોય છે. અર્લી સર્જરીનો ફાયદો એ છે કે અર્લી સ્ટેજમાં થાય છે અને ઓવેરિયન ફંક્શન બચી શકે છે, પણ શેકનો ફાયદો એ છે કે એ દરેક સ્ટેજની અંદર આપી શકાય છે અને સ્ટેજથી સર્વાઇકલ કેન્સરનું ટ્રીટમેન્ટ વધારે સારી થઈ શકે છે. અને સ્ટેજ 2 ઓનવર્ડ્સ જો રેડિયોથેરાપી આપવામાં આવે તો પેશન્ટને ઘણી બધી વાર સારું બી થઈ શકતું હોય છે. એટલે લોકોને જે ફિયર છે કે શેક નહીં લેવો અને શેકથી ભાગી જવું, એ આપણે એ લોકોને એના માટે સમજાવવું બહુ જ જરૂરી છે. સ્ટેજ 3-4 ઓનવર્ડ્સ કિમોથેરાપી, રેડિયેશન અને એક્સટેન્ડેડ ફિલ્ડ રેડિયેશન પેશન્ટને મળતું હોય છે. હવે આ ગર્ભાશયના સ્ટેજ પ્રમાણે એમનું 5 વર્ષનું જીવન છે. તમે જોઈ શકો છો કે સ્ટેજ 3 અને 4માં પેશન્ટોનું 5 વર્ષનું આયુષ્ય માત્ર 15-30% જ લેડીઝને હોય છે. એટલે કે આપણે ત્યાં આવતા સ્ટેજ 3 અને 4ના 15-30% જ લેડીઝો 5 વર્ષ સુધી જીવી શકે છે. એટલા માટે પહેલા અને બીજા તબક્કાની અંદર સર્વાઇકલ કેન્સર ડાયગ્નોસ્ટ કરવું બહુ જરૂરી છે. હવે એક કન્ક્લુડિંગ રિમાર્ક એ છે કે સર્વાઇકલ કેન્સર એ પ્રિવેન્ટિવ ડિઝીઝ છે. સ્ક્વામસ મેટાપ્લેઝિયા એ નોર્મલ વસ્તુ છે. પ્રી કેન્સરસ લીઝન ઓફ ધ સર્વિક્સ એ બહુ જ લાંબા સમય સુધી રહે છે અને એ ટાઈમે સર્વાઇકલ પ્રી કેન્સરસ લીઝન ડાયગ્નોસ કરીને ટ્રીટ કરો તો તમે સર્વાઇકલ કેન્સર એલિમિનેટ કરી શકો છો. થેન્ક યુ. મિત્રો, બહુ સારું અને ખરેખર આપણને ટેકનિકલ સ્કિલ દર્શાવતું કેવી રીતે VIA ટેસ્ટિંગ કરવું બહુ સરળ ભાષામાં સમજાવ્યું. આપને કોઈ પ્રશ્ન હોય તો અત્યારે આપ આપને પ્રશ્ન પૂછી શકો છો. અમારા જે નંબર છે સેટકોમના એ અત્યારે સ્ક્રીન ઉપર આપણે શો કરી રહ્યા છીએ, તો એ નંબર ઉપર કોલ કરીને આપ પ્રશ્ન પૂછી શકો છો. વધુમાં મિત્રો, આપણે જે NCDનો પ્રોગ્રામ છે જેમાં CPAC ફોર્મ અને સ્ક્રીનિંગ કરવાનું છે, તો આ સ્ક્રીનિંગની અંદર VIA ટેસ્ટિંગ એક ભાગ છે. અને મેડમે આજે આપણને એકદમ સરળતાથી માત્ર એસિટિક એસિડ લગાડીને શું આપણને દેખવાનું છે બહુ સરળતાથી સમજાવ્યું છે. આની ટ્રેનિંગ પણ વખતો વખત આપણે આપતા જ રહીએ છીએ NCDના માધ્યમથી, અને જુદા જુદા ગાયનેકોલોજીસ્ટને પણ આપણે તમારા જિલ્લાના ગાયનેકોલોજીસ્ટને પણ ટ્રેન કરેલા છે જેઓ TOT ધરાવે છે, તો ત્યાંથી પણ આપને ટ્રેનિંગ મળતી રહે. પરંતુ તેમ છતાં MBBSમાં પણ આપણે ઇવન ઇન્સ્પેક્શન ખાલી કરી લઈએ ને તો પણ સર્વિક્સની અંદર આપણને ખ્યાલ આવી શકે કે કોઈ અર્લી ડિટેક્શન અથવા તો અર્લી આઈડેન્ટિફિકેશન આપણે કરી શકીએ. કોઈ મુશ્કેલી હોય તો આવા બેનને આપણે રિફર કરી શકીએ અને કોઈની જિંદગી બચાવી શકીએ. તો આજે આપણને ખૂબ જ સારામાં સારું માર્ગદર્શન ટેકનિકલ જેને કહી શકીએ કે જેનાથી આપણે 30 વર્ષથી વધુ વયની તમામ સ્ત્રીઓનું સ્ક્રીનિંગ કરી અને વહેલું નિદાન કરી અને એ લોકોને વહેલી સારવાર જો પૂરી પાડવામાં આવે તો આપણે ઘણા બધા મૃત્યુને અટકાવી શકીએ તેમ છીએ. સ્ક્રીન ઉપર અમારા નંબર છે. આપ કોઈ પણ મિત્રને આ અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પંચમહાલથી પ્રશ્ન છે મિત્ર, પૂછો, આપ શું કહેવા માંગો છો? તો કે જે વેક્સિનની વાત કરી ને તો મને એકવાર થોડું રિવાઇઝ કરવું તો વેક્સિનનું નામ અને એના ડોઝ કેટલા અંતરે લઈ શકીએ આપણે 2 ડોઝ? આપણે 9 to 14 યર્સ એજમાં ગર્લ્સને જે વેક્સિન આપવાનું છે તો વેક્સિનનું નામ અને એના ડોઝ કેટલા અંતરે લેવા જોઈએ, કેટલા ડોઝ, એની ઇન્ફોર્મેશન એકવાર રિવાઇઝ કરવા રિક્વેસ્ટ હતી સર. આપણે જે 9 to 14 યર્સમાં વેક્સિન આપવાનું છે ત્યારે 0 અને 6 મંથે, એટલે કે પહેલું જ્યારે આપીએ ને 6 મહિના એ બીજો ડોઝ, અથવા મેક્સિમમ 12 મહિના સુધીમાં બીજો ડોઝ આપણે HPV વેક્સિનનો આપવાનો થાય છે. 15 વર્ષથી પહેલાં હોય તો. 15 વર્ષ પછી જો આપવાનું હોય તો 3 ડોઝ લેવાના થાય છે, 0, 2 અને 6 મહિને, જે આપણને ડૉક્ટર ચિરાગ સાહેબે આપણને જે સમજાવ્યું હતું એ રીતે. ઓકે. અન્ય કોઈ પ્રશ્ન
હોય તો આપણે લઈ લઈએ. પછી આપણો સમય પણ પૂર્ણ થયેલ છે. અત્યારે 4:01 થઈ ચૂકી છે. તો બંને નિષ્ણાતો ખૂબ ખૂબ આભાર આપનો, જે આપે અમને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું. આપના થકી અમારા તમામ તબીબી અધિકારી મિત્રોને કેન્સર વિશે જે માર્ગદર્શન મળ્યું છે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.